નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, જેમાં તમને 10,000થી 50,000 સુધીની તમે નવા ધંધો શરૂ કરવા માટે લોન લઈ શકો છો. તે અંગેની કઈ રીતના તમે પ્રોસેસ કરી શકશો તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો. તો યોજનાનું નામ વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના 2024 નાના વેપારીઓ, રિક્ષા ચાલકોને, સાયકલો રિક્ષા ચાલકોને, ગરીબી રેખા હેઠળ લોકોને આ લાભ આપવામાં આવે છે. તેમાં 10,000થી 50,000ની લોન, 1 વર્ષની સમયમર્યાદા. તેની ઓફિશિયલ વેબસાઇટ તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર માહિતી મેળવી શકશો. એનો ઉદ્દેશમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ્ય નાના ઉદ્યોગોને, ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવા, સશક્તિકરણ કરવાનો છે. તેમને આત્મનિર્ભરતા ટેકો આપશે અને રોજગાર સર્જનની શક્યતા વધારશે. પીએમ સ્વનિધિ લોન યોજના હેઠળ નાના ઉદ્યોગોને, ઉદ્યોગ સાહસિકોને લોન અને અસરકારક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ નવા પ્રયાસો માટે મૂડી મેળવી શકશે અને તેમનો વ્યવસાય વધારી શકશે. નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી. તમને કઈ રીતના લોન મળવાપાત્ર રહેશે? તો આ યોજના સામાજિક આર્થિક રીતે વંચિત વર્ગની સમૃદ્ધિ તરફ એક પગલું આગળ વધારવાનો પ્રયાસ છે અને નિયમિત ચૂકવણીને પ્રોત્સાહન આપવું. અને આ યોજનાનો કેશબેક સુવિધા દ્વારા વેચાણકર્તાઓને દ્વારા ડિજિટલ વ્યવહારો પ્રોત્સાહિત કરશે. અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10,000થી 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, અને જેના માટે તમે લોન પર અરજી પણ કરી શકશો. અને અરજી કરવા સંબંધિત માહિતી લેખ આપવામાં આવી છે. લોન માટેની પ્રોસેસમાં વાત કરીએ તો પ્રથમ વખતે જે તમને લોન ગેરંટી વિના આપવામાં આવશે અને તેની ચૂકવણી કર્યા પછી 20,000, જે તમે પહેલાં 10,000 આપવામાં આવશે, એના પછી 20,000 આપવામાં આવશે, એના પછી તમને લાસ્ટમાં 50,000 રૂપિયા આપવામાં આવશે. એમાં ડોક્યુમેન્ટમાં કયા જરૂર પડશે તો અરજદારનું ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ, અરજદાર જે કામ કરે છે તેની માહિતી, પેન કાર્ડ, બેંકમાં બચત ખાતું હોવું જોઈએ, આવકના સ્ત્રોત વગેરે ડોક્યુમેન્ટો તમારે આપવાના રહેશે. અરજી કઈ રીતના કરી શકો છો? સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. એના પછી તમારે અરજી પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પછી અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે, જેમાં તમારે જરૂરી દસ્તાવેજો તમારા અપલોડ કરવાના રહેશે. એના પછી તમારે એપ્રુવલ મુજબ તમને લોન મળવાપાત્ર થશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.